લોકલ ફોર વોકલ છોટાઉદેપુર તાલુકાના ઝોઝ ગામના કરસનભાઈ સલાટની પરંપરાગત પથ્થર કળાના ગાથા મધુર રણકાર ધરાવતા પાકા પથ્થરને ટાંકીને નિહાત્રો પોળ ખલ ઘંટીમાં રૂપાંતરિત કરતા કરસનભાઈની પથ્થરની વિસ્તારથી વિગત આપતા સહાયક માહિતી નિયામક માર્ગી રાજપૂતે જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારોમાં ભરાતી હાટ બજારોએ પરંપરાગત કળાને જીવંત રાખી છે. તાતાથી ઉમરગામના પટ્ટામાં આવતી આદિવાસી વિસ્તારોમાં આજે પણ સ્થાનિક હાટ બજાર ભરાય છે. હાટ બજારમાં સ્થાનિક ઉત્પાદકો પોતાનું ઉત્પાદનનું વેચાણ કરે છે. છોટાઉદેપુર જિલ્લામાં સપ્તાહના 7 દિવસ અલગ અલગ સ્થળો પર હાટ બજાર ભરાય છે. સોમવારથી રવિવાર સુધી ભરાતી હાટ બજારમાં આંતરરાળિયા ગામોમાં ગ્રામજનો પોતાના જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે આવે છે. હાટ બજારમાં તીરકામઠા ખેતીના ઓજારો, અનાજ ભરવાના વાસના, ટોપલા ટોપલી, સુપડા, પથ્થરમાંથી બનાવેલ નિહાત્રો, પોળ ખલ ઘંટી, માટીના વાસણો, કરિયાણું, કપડા, હાથે બનાવેલ દોરડા, મરી મસાલા, ફરસાણ જેવી અનેક જીવન જરૂરિયાતની સ્થાનિક વસ્તુઓ મળતી હોય છે. છોટાઉદેપુર તાલુકાના ઝોઝ હાટમાં કરશનભાઈ સલાટ એવા જ એક કારીગર છે કે જે આજે પણ પરંપરાગત પથ્થરકળા દ્વારા નિહાત્રો, પોળ ખલ અને ઘંટી બનાવે છે. આ માત્ર એક વ્યવસાય નહીં પરંતુ એક સંસ્કૃતિ છે કે જે લોકલ ફોર વોકલ જેવી સંકલ્પનાઓનું જીવંત ઉદાહરણ છે. વર્તમાન સમયમાં પથ્થરમાંથી પોળ બનાવનાર સલાટ હવે બહુ ઓછા જોવા મળે છે. કરસનભાઈ સાથેની વાતચીતમાં જાણવા મળ્યું છે કે તેઓ છોટાઉદેપુર અને મહીસાગરમાંથી પથ્થરનું પરીક્ષણ કરી લાવે છે. આ મધુર રણકાર ધરાવતા પાકા પથ્થરને ટાંકીને નિહાત્રો, પોળ ખલ ઘંટીમાં રૂપાંતરિત કરે છે. તેઓ જણાવે છે કે પથ્થરની ગુણવત્તા યોગ્ય ન હોય તો આખો પ્રયાસ નિષ્ફળ જવાનું ભય રહે છે. આ કળામાં કુશળતા અને અનુભવ બંને જરૂરી હોય છે. કરશનભાઈ ઝોઝ ગામના હાટમાં પોતાનો ધંધો કરે છે. ઝોઝ હાટ બજારમાં પોળ ખલ ઘંટી વેચે છે. જ્યારે હાટ ન હોય ત્યારે કરશનભાઈ ગામે ફરીને લોકોના ઘર સુધી પહોંચે છે. જેમને પોળ ખલ ઘંટી ટકાવી હોય તો તેમને ટાંકી આપે છે, જેના બદલામાં મજૂરી રૂપે મકાઈ, ડાંગર અથવા રૂપિયા મળે છે. કરસનભાઈ કહે છે કે દાળ વાટવા માટે પોળની માંગ હજુ પણ છે. ખાસ કરીને તહેવારના દિવસોમાં જ્યારે અડદના ઢેબરા બનાવતા હોય ત્યારે દરેક ઘરમાં પોળની જરૂરિયાત હોય છે. આ માંગને ધ્યાનમાં રાખીને તેમનો વ્યવસાય હજી પણ જીવંત છે, જેમાં તેમની મહેનત, કુશળતા અને પરંપરાની આગવી છાપ છે. આવી કળાઓ અને કારીગરી માટે લોકલ ફોર વોકલ જેવી પહેલો એક પ્રેરણા છે. કરશનભાઈ જેવી હસ્તીઓએ બતાવે છે કે જો આપણે આપણા મૂળને નહીં વિસર્યા તો વૈશ્વિક પદાર્થોની વચ્ચે પણ સ્થાનિક શ્રમ અને સંસ્કૃતિનું મૂલ્ય ટકી શકે છે. આજના સમયમાં જ્યારે શહેરોમાં પેકેજ બંધ મસાલા અને ફેક્ટરીમાં તૈયાર થતી દાળ સામાન્ય બની ગઈ છે, આવા સમયમાં પણ જંગલ કાંઠાના વિસ્તારના લોકો મસાલા અને દાળ પોળમાં વટાવીને જે અનેરો સ્વાદ લાવે છે, જે લોકોની દાઢે વળગી રહે છે. કરસનભાઈ ભટિયાભાઈ, અમારી જાત ચામઠા, ગામ ઝોઝ, તાલુકા છોટાઉદેપુર, જિલ્લા છોટાઉદેપુર. અમારા જોડે કેવું છે કે પથ્થર કાઢીએ એને વચમેથી અમે ક્રેક દેખીએ, આ દોર કે બાજુ જાય છે એમ, તો આ વાટવાનું બને, આ ખલ બને, આ ગોલ ખલ બને, આ નિહાત્રો બને. એટલે કેમ કે અમારું પથ્થર કાઢેલું બહાર ના પડે, અવળું ભાંગી ના જાય, એના દૂરથી કાપવાનો. તો એમાંથી નાનો પીસ હોય એનો બને વાટણીઓ, લાંબો મોટો પથ્થર હોય એનો બને નિશાત્રો, એનેથી બીજો પથ્થર ચોરસ હોય એનો આકાકાર આપણે હથોડીથી ઘાટ પાડવાનો ઘડીને, એનો દાળ વાટવાનો, મસાલા પીટવાનો પથ્થર બને. એનું ગોલ પથ્થર હોય એની બને ઘંટી બને, જે ઘંટીથી બધા દાળ પાડે, કોઈ દળે, એને જણી ટાંકી દઈએ એટલે પાછું કકરું થઈ જાય, એટલે પેલું મશીનમાં કેવું દળાય એવી રીતનું પાછું ભેળાવાનું ચાલુ થઈ જાય. એનાથી પછી પથ્થરમાં કેવું છે કે પાકો પથ્થર હોય એ ઠણ વાગે, એને જો કાચો પથ્થર હોય એ અવાજ ના આપે, એ કેવું વાગે ઢપ, એટલે સમજી લેવાનું કે આ બેરો કહેવાય. પછી ઘંટી ટાંકે તો કોઈ મકાઈ આપે, કોઈ પૈસા આપે, આ અમારી ધંધો મજૂરી કહેવાય. એટલે કેમ કે આપણે ઘંટી ટાંકીએ એટલે એનાથી આપણને ઓળખે કે નાનો ખલ હોય એના 500 રૂપિયા, એનાથી નાનો હોય એ 400 રૂપિયા. એને ઘંટીની કિંમત કેવી છે કે દાળ પાડવાની ઘંટીની વધારે કિંમત આવે, એને મોટી ઘંટીની પહેલી કિંમત હતી, અત્યારે મોટી ઘંટીથી કોઈ દળતું નથી. હવે તો દાળ પાડવાની જ વેચાય 2500 રૂપિયામાં વેચાય. જેને ખલ જોઈએ તો હોય, ઘંટી જોઈએ તો મળે, ગોલ ખલ મળે, નિશાત્રો મળે, દાળ વાટવાનો પડિયું મળે, શિલ્લા બી મળે, મસાલો પીસવાનો કે દાણા ખાંડવાનો ખાયણીઓ આવે છે, પેલો પથ્થર જમીનમાં દાટે એ બી મળે આપણા જોડે. આ પથ્થરની વસ્તુ બધી જ મળે. મંદિર ફળિયા ઝોઝ. મોબાઈલ નંબર 78 74 26 27
07